સર્વ મુક્તોને જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આ જેઠ સુદ એકાદશી એટલે ભીમ એકાદશી। ભીમથી એકાદશી થતી નહીં, એટલે ભગવાન વેદવ્યાસજીને પૂછ્યું કે મારે શું કરવું? કેમ જે માં કુંતા વગેરે કહે છે કે બેટા એકાદશી કરવાની, મારે થતી નથી। ત્યારે ભગવાને કહ્યું કે તારે બીજી એકાદશી ન થતી હોય તો કાંઈ નહીં, પરંતુ આ એક ભીમ એકાદશી કરજે। આ એક એકાદશી કરીશ તો 12 મહિનાની એકાદશીનું સંપૂર્ણ ફળ મળશે। અને એક વ્યાસના વચનમાં વિશ્વાસ રાખી ભીમસેને આ એકાદશી નિર્જળા કરી, ત્યારથી આ એકાદશીનું નામ નિર્જળા એકાદશી અથવા ભીમ એકાદશી કહેવાય છે। આ એકાદશીના દિવસે જે કોઈ વ્રત, તપ, જપ, દાન, યોગ, સાધના, અધ્યયન કરે એ લાખ ગણું ફળ દેનારું થાય છે। અને આ એકાદશીના દિવસે પાંડવો જુગારીમાં તો પાયમાલ થયા, નળ દમયંતી જુગારીમાં તો એ પણ હજારો સેંકડો વર્ષો સુધી વનમાં ભટકતા થયા। આ એકાદશીના દિવસે જ ભરતજી મહારાજના 10 દીકરાઓ જુગાર રમતા જોયા, એટલે એના પિતાએ 1 સેકન્ડમાં નિર્ણય લીધો કે જે જુગાર રમતા હોય દેશનું હિત કરે। એટલે 10 દીકરા ઉપર ચોકડી મારી અને સદાચારી સંયમી ભારદ્વાજ ઋષિના પુત્ર ભૂમન્યને ગાદી આપીને કહ્યું કે ભારત વર્ષમાં યોગ્ય અધિકારીને જે વારસો આપશે એ યુગો સુધી અમર બનશે, અને એને કરેલી સાધના આરાધના એ સત એટલે 100 ગણી ફળ દેનારી થશે। માટે આપ આ એકાદશીનો ઉપયોગ કરી દુરાચાર છોડી સદાચાર કરો, જુગાર રમવાનું મૂકી ઈશ્વરની આરાધના કરો, કુભાવ છોડી સદભાવ કેળવો। ભગવાન તમારો પળમાં બેડો પાર કરશે। જય સ્વામિનારાયણ।